હેલો દોસ્તો, સાંજનો નજારો કેવો મસ્ત મજાનો હલોલનો નજારો. અહીંયા અમારી બાજુમાં રૂમની બાજુમાં નદી છે. તો રીમલો છે નજારો. સુરત બી હાથ નીકળ્યો છે. આગળ જ રસ્તો છે. તો દોસ્તો મેં પાણી ગરમ કરવા મૂકી છે. આવવાનું છે એટલા માટે મજાનો ચૂલો બુલો છે. અહીં મારી રૂમ છે. આવવાનું છે એટલા માટે હું પાણી મૂકી છું. દાળ થોડી પડી ગઈ છે એટલે નાવું તો પડે, સાંજ પડે વગાતું હોય નાખે છે. પોપટ બી બહુ આવે છે. બે પોપટ મસ્ત મજાનો છે. પોપટ કઈ છે ભાઈ અંદર પોપટ હેલો દોસ્તો, તો મેં હવે અહીં ભાઈ કરી દીધી ખાવાનું બનાવવાનું છે. આજે મસ્ત મજાની તુવેરો લાવ્યો હતો ઘરે. તુવેરોની શાક બનાવીને આ છે મારા તુવેરો. બોલવા બેઠો છું. અરે ઘરે તુવેરો થાય એટલે ઘરેથી લઈ આવું. તુવેરો ફૂલીશ અને બનાવીશ શાક. તુવેરોના જે શાક ખાવાનું છે. બનાવી દેવાનું. વિડીયો જોવાનું ભૂલતા નહીં. ખુલે જશે એવું લાગે. અમારે ઘરે બહુ સુંદર થાય. ઘરેથી અમારા હમણાં લઈને આવ્યા. તો દોસ્તો હું તુવેર ફોલી બી છે. આપણા નીકળે છે. કરી દઉં બધો હાલા. ભરી દીધા છે. સવારમાં નાખી દે નાખી દે. લસણ આવી ગયો. હવે લસણ છોલવાનું. લાય વાટકી લાય ને. હા બધું મિક્સ થઈ જશે. લાય લસણ બસણ આવે ચોલું. જો દાળ આમાં નાખવાનું નહીં. લસણ થોડું થોડું
જોરદાર. જોઈ લો. પૂરા થઈ ગયું. ભૂખ લાગી છે. ભૂખલી થઈ ગઈ લાગે. એક કલાક તો બનાવું થોડી વાર. તો અમે હવે શાક બનાવવા આવી ગયા છે. આ શું મૂકી દીધું? આ તુવેર નહીં રાંધવાનું? હા, તુવેર નહીં રાંધવાનું? તુવેર સવારે ટિફિન બનાવવાની, ટિફિનમાં બનાવવાની છે કે દાળ ભાજી બનાવવાની છે કે એ પછી વાસણ બનાવેલું રોટલા આવી રીતે બનાવાય રોટલા. જોરદાર. એ રીતે કોર વાળવાની આપણે દેશી ભાષામાં કોર. કોર હોય જાય એટલે આપણે રોટલો તૈયાર થઈ જાય. આપણે વહેલું કંઈ મકાઈનો રોટલો એટલે વહેલું આવે નહીં આમાં. આ રોટલો બનવા થઈ જાય. હમણાં ચા પી લીધી, ઊંઘી થઈ ગઈ. ચા કાળી દૂધવાળી નહીં, ઉકાળો ચા પી લીધી હમણાં. તો આ તો હવે સવારે અમારે ટિફિનમાં જોશે તો એવું હવે મૂકી દઈએ એટલે સવારમાં ટિફિનમાં લઈ જવું છે. અત્યારે અમે દાળ અને મરચાં બનાવવાના છે. જોરદાર ખાવાના. અમારે હવે આ રોટલો તૈયાર થઈ ગયો. જો મસ્ત મજાનો રોટલો, ગોળ એકદમ ટાયર જેવો જોરદાર રોટલો તૈયાર થઈ ગયો. હવે બીજો બનાવવાની તૈયારી છે. અમારે આવી રીતે રોટલા બને. રોટલા મૂકવાની. આ નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. આવી રીતે અમારે તો આપણા બ્લોગમાં અહીંથી સ્ટોપ કરીએ છીએ. તો જોવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.